હે ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો આઈ હોપ કે તમે બધા બી મજામાં હશો. અને આજે કિચનથી સ્ટાર્ટ કરી દીધેલું છે, તો બસ જમવાનું બનાવવાની તૈયારી કરી રહેલી છું હું. તો આજે ફુલાવરનું શાક બનાવવાનું છે, તો બસ એના માટે તૈયારી કરી રહેલી હતી. અને ભાભી બી બીજું કામ કરતા હતા, તો મને થયું ચલો હું શાક બનાવી દઉં ત્યારે. બસ બધું મેં કઢાઈ મૂકી દીધેલી છે, તેલ મૂકી દીધેલું છે, નાખી દીધું છે. તો બસ તેલ બેલ થઈ જાય એટલે એમાં રાઈ નાખીશ, રાઈ નાખીને પછી ડુંગળીનો વઘાર કરી દઈશ. તો બસ કિચનથી સ્ટાર્ટ કરેલું છે, તમે જોઈ શકો છો.
શકો છો મેં મતલબ બપોરના ટાઈમે મેં પલાળી હતું, તો ચોખા અને મગની દાળ છે કરેલું આમાં, તો મેં ધોઈ વોશ કરી નાખેલું છે અને જેટલું મતલબ નીકળવા જેવું હતું એટલું તો નીકળી ગયું છે. થોડા છોતરા ક્યાંક રહી ગયેલા છે, બાકી આટલું તો ચાલશે. અને વોશ કરી નાખ્યું છે. હવે આને પીસી કાઢીએ. ચલો પીસી કાઢીએ આને. તો મસ્ત આમ તૂટી જાય છે. જો તૂટી જાય છે. આમ તો રાતમાં એને પલાળીને રાખેલું હોય તો મસ્ત પેલું થઈ જાય. તો ચલો આને હવે બનાવીએ આપણે. અત્યારે પીસવાનું છે, તો આને પીસી કાઢીએ પછી બનાવીએ.
હું દર્શીને લખાવતી હતી તો બસ એ કેપ્ચર મેં કરી દીધેલું છે. તો લખવામાં લખે તો ખરો, પણ એની મૂડ હોય ને તો એ ઘણો લખી કાઢતો હોય છે, પણ જ્યારે મૂડમાં ના હોય ને ત્યારે તો બિલકુલ બી નથી લખતો. અને પછી ના છૂટકે રોડાવીને લખાવવો પડે છે. તો આજે એ શાંતિથી લખતો હતો એટલે મને થયું કે ચલો આનું હું કેપ્ચર કરી દઉં. તો શાંતિથી લખતો હતો એ રહ્યો. ને લખવામાં એનું ટેળું મેળું જ હોય છે, ક્યારે સીધામાં નહીં લખતો એ રહ્યો. એને કેટલા વખતમાં ટોકવું બી પડતું હોય છે, પણ એ આજે લખતો હતો એટલે હું વધારે કંઈ બોલી નહીં. મેં લખવા દીધો આના, ચલો આજે લખે છે તો લખવા દો આના. નહીં તો બાકી તો એને માર ખાઈને નહીં તો બોલી ચાલીને લખાવવું પડતું હોય છે. તો આજે એ રહ્યો ખબર નહીં કયા મૂડમાં હતો, તો બસ લખે છે એ રહ્યો. આમ જે થોડું હેવી હાર્ડ જેવું જે લાગતું હોય છે જે અક્ષર એને એ લખી નહીં શકતો, બાકીનું તો એ સરખી રીતે લખી કાઢતો હોય છે. તો બસ નાના છોકરાઓને તો એવું જ હોય કે લખવામાં પેલું જેમ તેમ જ હોય છે, પણ લખતા તો હોય છે. અને આપણી બી જવાબદારી હોય છે કે લખાવવું, વંચાવવું, ગમે તે કરાવવું. અને મને મારી રીતનો જેમ ટાઈમ મળતો હોય છે તો હું એને ડેફિનેટલી એને લખાવવું, વંચાવતી હોઉં છું. તો આ બસ આવી રીતના જ હોય છે, ચાલ્યા કરતું હોય. તો હે ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો આઈ હોપ કે તમે બધા બી મજામાં જશો. વાત કરવાનો તમારા જોડે ટાઈમ મળતો જ નથી. દર્શીના ફોટા કાઢતો. હા, દર્શીના ફોટા આઈ કરી દે ના કોઈ નહીં. કામકાજ તો ઓલમોસ્ટ પતી ગયેલું છે. તો ઇડલી મેં મૂકેલી હતી, તો બસ એ તમને બતાવવાની છે મારા કેવી થઈ ગઈ છે, કેવું થાય છે. તો તમને બતાવી દઉં કે ઇડલી મેં ખીરું જે મતલબ ઘરે જ બનાવ્યું છે. તમને સામે જ મેં બતાવ્યું હતું કે મેં પલાળીને રાખેલું હતું, અને મેં પછી ખીરું તૈયાર કરી નાખ્યું. એના પછી મેં ઇડલી મૂકી બી દીધી. અને ચલો તમને બતાવી દઉં કે ઇડલી કેવી થઈ છે. જોઈએ ઇડલી કેવી થઈ છે, ફૂલાઈ છે કે નથી ફૂલાઈ. તો કારણ કે મેં છે ને અડદાની દાળની નથી કરેલી, મગની દાળની કરેલી છે. તો ચલો જોઈએ કેવું બનેલું છે, ટેસ્ટ બી કેવો આવે છે બી જોઈ લઈએ. તો જોઈ શકો છો મારી ઇડલી બનાવેલી તૈયાર થઈ ગયેલી છે. તો અહીંયા આગળ હું કાઢી રહેલી છું ઇડલી, તમે જોઈ શકો છો કેવી થઈ રહી છે. તો એક બાજુથી ચિકનની સીટીનો અવાજ આવી રહેલો છે, કારણ કે એમાં બટાકા મૂકેલા છે ભાજીએ, તો એનો અવાજ થઈ રહ્યો છે. બાકી અહીંયા આગળ અમે બનાવી દીધેલી છે, તો બસ એ જ કાઢી રહેલા છીએ.